મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું બીટનો હલવો. જનરલી છોકરાઓ છે એ બીટ ખાતા નથી હોતા, અને જે બીટ છે એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું હોય છે. તો આપણે છોકરાઓને કઈ રીતે એવું ટેસ્ટી બનાવીને દઈએ કે જેથી એ લોકો હોંશે હોંશે ખાઈ લે. તો આજે આપણે બીટનો સરસ મજાનો હલવો બનાવશું, કંઈક ડિફરન્ટ રીતે. તો આખો વિડીયો જોજો, સ્કીપ ના કરતા. ઇન્ગ્રીડિયન્ટ જોઈશે આપણે તો કે મેં 2 બીટ છે લીધા છે કટકા કરીને આવી રીતે. કોર્નફ્લોર જોશે, આમાં અડધી વાટકી ઘી જોશે, 1 વાટકી આપણે ખાંડ જોશે, દૂધ જોશે 2 કપ, જરૂર મુજબ આપણે દૂધ એડ કરશી, અને કાજુ બદામ પિસ્તાની કતરણ જોશે. સૌપ્રથમ આપણે શું કરવાનું તો કે બીટને મિક્સચરમાં પીસી લઈશું. હવે આપણે મિક્સચર જારમાં બીટ છે એને જ્યુસ કરી લઈશું. બીટ એડ કરી દેવાનું. ત્યારબાદ એમાં જે ખાંડ છે એ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં દૂધ એડ કરી દઈશું. દૂધ આપણે કપના મેઝરમેન્ટથી એડ કરીશું. તમારી પાસે કોઈ પણ કપ અથવા વાટકી હોય સેટ કરી લેવાની. અત્યારે મેં 1 કપ જેટલું દૂધ નાખ્યું છે. હજી થોડું આપણે કોર્નફ્લોર ઓગાળવામાં પણ દૂધ એડ કરીશું. તમે કોર્નફ્લોર આમાં પણ ડાયરેક્ટ નાખીને પીસી શકો, પણ હું આપણે અલગથી ઓગાળીએ. હવે મિક્સર ચાલુ કરીને આને 2 થી 3 વાર જ્યુસ બનાવી લેવાનું. હવે આ જે કોર્નફ્લોર છે એને આપણે ઓગાળશી. ઠંડા દૂધમાં ઓગાળવાનું, એક વસ્તુ યાદ રાખવાની. તો આપણે ઠંડુ દૂધ લેશી. આ રીતે ઠંડુ દૂધ લે એમાં જ આપણે કોર્નફ્લોરને ઓગાળશું. ધીમે ધીમે એડ કરવાનું, કેમ કે નતર ગાંઠા પડી જશે. હલાવતું જવાનું ને એડ કરતું જવાનું. ઠંડા દૂધમાં તમે ઓગાળો તો વધારે સારું, એટલે એમાં જે લમ્સ છે એ ના પડે, અને સરસ એકદમ કોર્નફ્લોર છે આપણો મિક્સ થઈ જાય. આ રીતે હવે આને સાઈડ ઉપર મૂકી દઈશી. હવે આમાં જે આપણો બીટનો જે જ્યુસ બનાવેલો એને આવી રીતે અલગ કરી લઈશી. આવી રીતે બધો જ્યુસ છે આપણે ગાળણીની મદદથી ગાળી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને ઘી, તમે જે બીટનો ઘણાને એમ થશે કે કેવી રીતે હલવો બનાવશો. તમે બીટના છીણનો હલવો બહુ જ બનાવ્યો હશે. દૂધીનો હલવો આપણે એવી રીતે બનાવીએ છીએ, ગાજરનો હલવો, બીટનો. પણ આજે બીટના જ્યુસનો હલવો કેમ બનાવો એ આપણે શીખીએ. તો સૌપ્રથમ થોડું ઘી એડ કરી દઈએ આપણે. ઘી ગરમ થાય એટલે આપણે એમાં તો જે બીટનો જ્યુસ છે એડ કરી દઈએ. હવે આપણે એમાં જે જ્યુસ છે એડ કરી દઈશું. થોડી વાર એને હલાવશી. આમાં આપણે દૂધ ને ખાંડ તો મિક્સચરમાં જ નાખી દીધું હતું, એટલે એ પછી હવે નાખવાની જરૂર નહીં પડે. સીધો આપણે એમાં કોર્નફ્લોર જે છે આપણે એડ કરીશું. એકવાર આ રીતે બનાવીને તમે ટ્રાય કરશો તો છોકરાઓને તમે દેશો તો હોંશે હોંશે ખાઈ જશે. કદાચ ઓલો હલવો જે છીણનો આપણે બનાવીએ કદાચ ના ખાતા હોય છોકરા, એમ કે બહુ ટ્રેડિશનલ થઈ ગયો, આ તમે એમ કંઈક નવીન લાગશે. હવે આપણે આમાં જે કોર્નફ્લોર છે એડ કરી દઈએ. કોર્નફ્લોર જેવો એડ કરશો એટલે થોડું થોડું ઘટ ખાવા મળશે. આ રીતે બધો જે કોર્નફ્લોર ઓગાળેલો હતો એ આપણે આમાં એડ કરી દઈશું. સતત હલાવતા રહેવાનું. થોડી વાર થશે એટલે એકદમ ઘટ થઈ જશે.
એક વાતનું ખાસ યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું કે નીચે તળિયે ચોટવું ન જોઈએ, સતત હલાવતા રહેવાનું. તમે જોઈ શકો છો થોડું થોડું છે મિશ્રણ આપણું ઘટ થવા માંડ્યું છે. હજી આને ચલાવતું રહેવાનું, એકી ધારું આપણે એને હલાવવાનું છે જ્યાં સુધી કટકા થાય એવું ઘટ ના થઈ જાય ત્યાં સુધી. એકદમ સરસ મજાનું કલરફુલ ટેક્સચર ને કલરફુલ લુક આવે છે આનો. તમે જોઈ શકો છો આપણું જે મિશ્રણ હતું બીટનું ને એનું જ્યુસ હતું એકદમ ઘાટો થઈ ગયો છે. આવી રીતે જો છે દેખાય છે કટકાની જેમ પડે છે. તો બસ આ જ સાચો ટાઈમ છે. અહીંયા આપણે ગેસ છે બંધ કરી દેસી અને આપણે ગ્રીસ કરેલી જે કોઈ પણ એક પ્લેટ લેસી એમાં આપણે ઢાળી દઈશું. તો આવી રીતે આપણે કોઈ પણ એક પ્લેટમાં ઘીથી ગ્રીસ કરી અને હવે આપણે એમાં કાજુ બદામ પિસ્તાની કતરણ છે એનાથી ગાર્નિશ કરીશું. ત્યારબાદ થોડીક વાર એને ઠંડુ થવા દેસી. સાવ ઠંડુ પડે પછી જ એના પીસ કરવાના છે ને તો સરખા પીસ છે એ નહીં થાય. થોડું પ્રેસ કરી દેવાનું, એકદમ જેલી જેવું થઈ જશે ઠંડુ થશે. તો આપણે થોડીક વાર આને ઠંડુ થવા દઈએ. હવે ઠંડુ થઈ ગયું છે. આપણે હવે એના પીસ કરીને ચેક કરી લઈશું. જો તમે જોઈ શકો છો આવા નાના નાના પીસ કરી એટલે છોકરાઓને જેલી જેવું લાગશે. આ રીતે છે એકદમ સરસ કટકા થઈ જશે. હજી વધારે ઠંડુ થવા દેશું.